હે ને નીચે ખારી વાળા ફેમસ આવી ગયેલ છે તો આપણે બધા સાથે જઈને સાથે ને હું મમ્મી જાય ઈ લેવા આમ ખારી એવી એવી મસ્ત ની હોય ગાઈસ તમે આમ બોલે તમારી ઘણી રાહ જોઈ અમે રખડી પડી છીએ બધી જ વસ્તુ છે જો ભાઈ ભાઈ ચકરી નથી ને મમ્મી આ ખારી જાજી લેજો હા હા શું ભાવ ખારીનો વધઘટ થયો કે એટલો 90 રૂપિયાની 500 ગ્રામ વધી ગયો પેલા કેટલા હતા 70 રોજ ભાઈ તમને યાદ કરતા ભાઈ ક્યાં વયા ગયા આ ભાઈ એને ઘણા દિવસો પછી મહિનો પછી આવ્યો હે જાજુ થઈ ગયું 7 મહિના થયા કે તો છે ગાડી ઉપર ગયા હા તો તમને હવે ક્યાંય નથી જવાનું હો ભાઈ તમારે તમાર ફેમિલી લઈ આવો અહીંયા પણ તમે ક્યાંય ન જાઓ સારી બહુ સારી અને આપણે ટોસ નો શું છે 250 ટોસ વાળા પાતરી ના 250 આ ચાની ના 250 આ ખાલી ખાલી તંદુ કોળીમ કરી કચડી એક તો મને હરખે ફિક્સ કરી દે ને હા હવે ટોસ નહીં મારી કરો ખારી કાયો તો ને હવે આપણે મસ્ત બાપા ઘરે લીપ તો આવતી નથી ક્યારનો રાહ જોઉં છું હજી હવે આવી જો કેટલા બધા પેસેન્જર હતા આયનાથી કટ માર લે ટાયર દુખી કરો ટાયર આમ થાય તો ગાઈસ અત્યારે પપ્પા પણ આવી ગયા છે અને અંદર પપ્પા અહીંયા બોલી રહ્યા છે હનુમાન ચાલીસા ને અહીંયા માતાશ્રી કઈ કરી રહ્યા છે એ આપણે જોશું નહીં નામ તો બતાવી દે હાલો બીજું શું બતાવો શું બનાવવાના છો બનાવવામાં છે જો પાલક આલુની સબ્જી પાલક. ખીચડી થઈ ગઈ આલુ ને સબ્જી ખીચડી બની ગઈ રોટલી બની ગઈ યસ હવે વઘાર થાય છે યસ ઓકે તારે તમે જોયું આપણે બધી ખારી ને નાસ્તો બસ્તો લઈ આવ્યા જો આ ડબ્બામાં પણ આવી ગઈ છે અને મમરા ને બધું ગણપતિ બોલાવાશે આ કાલ સવારમાં તો આમ કપ 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 ખપ 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 કરીને બધી આ લોકોની ખારી કેવી છે ખબર ગાઈસ બહુ સરસ આટલી ખારી છે ને અમે કેટલા દિવસમાં પૂરી કરી ખબર 5 દિવસમાં તો આખો ડબ્બો પૂરો થઈ ગયો ખાલી જેનો ભૂકો જ વધે ભૂકો કોઈ ખાય નહીં ને એ ભાઈ પછી આવે નહીં હમણાં એ કહેતા હતા કે અમે દિવાળી 2025 ની દિવાળી હતી ત્યાંથી લોકો એના ગામડે ગયા હતા એના પછીથી આજે આવ્યા 9 મહિના પછી 9 મહિને ખારી વાળો આવ્યો ને એને એમ કીધું કે હવે તો ટેન્શન લેવામાં હવે તો દર મહિને નહીં અઠવાડિયે આવશું દર બુધવારે કાઈ વાંધો નહીં, ભલે આવતો હોય યસ શું બનાવે તારી મમ્મી આજે ને આ ઈ 9 મહિને આવ્યો ને તો આટલા આપણા નીચે જ એરિયામાં ને બધી ખારી જેટલી આખા મોટી મોટી મેં તમને શું કે બાસ્કેટ બતાવી ને આખી પૂરી જ થઈ ગઈ ખાલી ભૂકો જ હતો ને ભૂકો તો કોઈ લે નહીં બાકી તમારું શું કહેવાનું ભૂકો તો એની ફેમસ કેટલી ખારી હશે ભૂકો તો ના જ લે તો ભૂકો કોણ લે તેકલા લો જીયા હવે ચાર્જિંગ કરવો પડે એમ. ના તારી મમ્મી શું બનાવે આ એક અહીંયા અંધારું તમારું ફેવરેટ પનીર ઓહો આલક ના પાલક નહીં આલુ પાલક આ ભાજ પાલક પનીર પાલક ના ડિસ્પ્રેશન ડિસ્મિસ ડિસ્ક્રેશન થઈ ગયું શું આ ભાજી નહીં પાલક આલુ પાલક ડિસ્પ્રેશન થઈ ગયું આમાં યસ વાતનું ડિસ્ક્રેશન થઈ ગયું જો આ વળીએ ને થોડીક લેવું પડે અહીંયા હા
ઓળી થઈ જાય નહીં, આ ખીચડી તો થઈ જાય, ઓલી ખીચડી બનાવવાનું શું જરૂર? આ જો આ ખીચડી જ છે આય. આ ખીચડી તો છે, આ ખીચડી છે તો આ ખીચડી બનાવવાની ક્યાં જરૂર છે? મિક્સમાં ખાશું મસાલા ખીચડી બોલો. એમાં બધી અંદર કટક બટક આ ખારેક ખારેક મેં બતાવી દીધી સવારમાં સવારને બપોરમાં તો હું અત્યારે જોઉં ને એ જો બાપા આમાં કોક ગ્રીન ગ્રીન લાગે છે જો કાચી એટલે મારા દીકરા વેચવા માટે ને કાચી ઉતારે. વેચવા માટે ખાશું. આ મીઠી નથી કોક જ જો 100 નંગ હોય ને એમાંથી 30 નંગ મીઠી હોય ને બાકી 20 નંગમાં એને મજા ન આવે ને બાકી 50 નંગમાં તો હાવ ખાવલી મોઢું કેમ ઓલા લઈ લઈએ ઓલું એમ કે મોઢું આપણું ખવાઈ ગયું એસિડિક થઈ જાય મોઢું. ને જો તારે વિડીયો માટે કરીને પંખા બંધ રાખવો પડે કારણ કે જે એનું વોઇસ આવે ને વુ 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 એના માટે કરીને પંખા બંધ રાખવો પડે ને પછીનો કશું નથી ગયો ને કાંઈ વાંધો નહીં. હવે આપણે મળશું આપણો મુમિતભાઈ આવી જાય ત્યારે યુવિકા સુમિતભાઈ નો કે એને કે મુમિત ને સુમિતભાઈ યુવિકા નો કે એને કે ખમણ ઢોકળું. પપ્પા આ બલ્બને આપણે ચાર્જિંગમાં રાખી દઈને મળશું આપણે સુમિતભાઈ આમ પછી ને જો ધૂપ દીવા પણ થઈ ગયા છે. જય ઉમિયામાં જય લક્ષ્મીનારાયણ. તો ગાઈઝ અત્યારે લાઈટ પણ ચાલી ગઈ છે લાઈટ આ 3 દિવસ થી એવું લોહી પી ઓકે. વગર વરસાદે લાઈટ લોહી પી કોઈને હેરાન કરે. હેરાન કરે છે પપ્પાને લાઈટ કેમ હેરાન કરે છે? વરસાદ એવું તો રહ્યું નથી, પવન લાગી ગયો, વાદળા વિખાઈ ગયા, વરસાદ આપણે થયો જ આ નહીં. ટુવાલ ને લાવતો મને કઈ ગયું હશે. મારો ટુવાલ છે ઓય ટુવાલ ને કાઈ નહીં કહેવાનું. તો ચાલો ગાઈસ તમને વરસાદ અને વીજળી બતાવીએ. વરસાદ તો જર્મનિયા જેવો છે બાકી વીજળી તો કાપા કાઢે છે. ગાડી પણ વાળી આવી રહી છે જો એમાં તમે જો કેવો વરસાદ પડી રહ્યો છે ને બાકી ફૂલે ફૂલ. ફૂલે ફૂલ બાકાજી બોલે જો સ્ટ્રીટ રોડ જો મસ્તીનો વરસાદ પણ આવી રહ્યો છે અને જે માટીની સુગંધ હોય ને ગાઈસ એક નંબર હોય બાકી જોરદાર. વરસાદ પડ્યા પછી જે અંદરની જે માટીની જે સુગંધ આવે ને આ જો ગાડીમાં જો આખી લાઈટ જો તમે ખાલી માસા જોઈ રહ્યા છે વરસાદને. માસા જોવે છે આપણી સાથે. જય ભગવાન. જય ભગવાન. તમારા પાસે વરસાદ છે ને હા એમ માસા વરસાદનો લાભ લે. આ ગરમીમાંથી છૂટ્યા હે, થોડીક ઠંડક મળી. જો છોકરાઓ બધા મજા લે. વરસાદની. છોકરા હે? હા પવન બહુ નથી.